હાલો એક તો ગામમાં ઇજ્જત છે નહીં, જે થોડી ઘણી ઇજ્જત વધી છે ને એ બી આ બે જણ જવાળવાના જ મારે. હવે આ લોકો તો કઈ ઠેકાણે પાડવા પડશે મારે. ના 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 બેના, હવે બહુ લંબાવાનું નહીં. આ વખત તો માંડવો રોપાવાનો છે. તને હું ખબર, આ બંને ઇજ્જતની ફતારી ફેરવી નાખશે મારી. આ વર્ષે ગમે તે કરી લોન લઈને બી પણ માંડવો રોપાવાનો છે. હા હા મોકલી આપો વેલી. એક જ છોકરી છે? કઈ નહીં, એકનું એનું ઠેકાણું પાડ દે. હારું ચાલ. એ લસણ અહીંયા એવો કઈ ગયો બીજો તે? તન બુદ્ધિ છે કે નહીં? વાંચે છોકરાને જો ધ્યાનથી સાંભળજો. આ વખત માંડવો રોપાવાનો છે. માંડવડો કોનો? છોકરી આવવાની જ આવે. છોકરીને જે પસંદ આવશે એનું થઈ જશે. આવે મેં જ આવીશ કે એ જે થાય આવે. હમણાં આવવાની જ. તારી માસીએ મોકલી આપી છોકરીએ. જા તૈયાર થઈ જા. અલા મોટા રામલાલ નું ઘર કઈ છે? રામલાલ ભણેલું રામલાલ ને આવી ગયો. કોણ છે લા? કોનું આવી પડ્યું છે? અલા ઓ સગાઈ કરવા આવ્યો કે મારવા આવ્યો? લા ચાલો અંદર. અહીંયા જ ઉભા રહો તમે. સુરેશ રમેશ જલ્દી આવો જલ્દી આવો. આયે પધારે અમલા દલમાં, આયે પધારે અમલા દલમાં, આયે પધારે અમલા દલમાં. અરે પપ્પા આતારો. હજુ નજર ઉતારવાની બાકી છે. જલ્દી કરો જલ્દી કરો. થૂપો અરે મારા મોઢા પર નતું થૂપવાનું, સાઈડે પર થૂપવાનું હતું. હાલો કઈ નહીં બેટા, અંદર આવી જા. કઈ નહીં જા જા તું નહીં જા. જલ્દી જલ્દી તૈયાર થઈ જા તમે. તૈયાર થઈ જા. જા દોડ ફૂલ. કેવું ચા લેશો કે ઠંડુ? ચા બને ત્યાં સુધી ઠંડુ મંગાવી લો. અરે આ શું કરો છો તમે? આવું કઈ મરાતો હોય છોકરાને? મેં આટલો મોટો થઈ ગયો, મારા છોકરાને એક ટપલું નહીં માર્યું. આવું કઈ મરાતો હોય છોકરાને? લસણ આ મારો છોકરો રમેશ અને આ મારો છોકરો સુરેશ. તમારે કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આ તમારા બંને છોકરાઓ શું કરે છે? એ તો હવે ખાનદાની ધંધો કરે છે. હું કરતો તો હવે હું ડોહો થઈ ગયો એટલે એ લોકો કરે છે. ધંધો કેવા એવો છે નહીં, ગુપ્તમાં કરે છે. તો પણ કયો ધંધો એમ? કોને લસણ? એકવાર પપ્પાએ કીધું ખબર નથી પડતી કે ના કેવાય એવો ધંધો છે. આવું શું કરસ? કોને શું ધંધો કરો? મેં કહું અમારો છે ને ભાત મચ્છીનો ધંધો છે. એટલે ભાત મચ્છી બનાવે છે. હોટલ છે અમારી. હોટલ હા, હોટલ છે. હોટલ હોટલ ખાડીએ ભાત મચ્છી મારવા જઈએ હા, અને પછી હોટલમાં બનાવીએ. બનાવે. અમારી છોકરી આંબુએલ જ ખાય છે, ભાત મચ્છી નહીં ખાતી. અરે વેવાઈ, આ બધું હું પૂછો છો? કામની વાતો પૂછો ને યાર. માની લો કે મારી છોકરીને લુખ્ખા લફંગાઓએ ઘેરી લીધી, તો મારી છોકરીને બચાવ માટે તમે શું કરશો? હા, આ કીધી ને મર્દો વાળી વાત. ગુડ ક્વેશ્ચન. બચાવની વાત કરે છે. એક વખત અમે લગ્નમાં ગયા હતા. હા, મને પણ યાદ છે આપણે લગ્નમાં ગયા હતા. ત્યાં મંડપના પાછળથી આપણે
સટ્ટા ભરી નાઠા રાધે મન એક વખત અમે લગ્નમાં ગયા હતા ફેમિલી જોડે તો તઈ છે ને મારા પપ્પા ધક્કો વાગી ગયો હતો તો એ નીચે પડી ગયા હતા તે દિવસ તો અમે કઈ ના કર્યું ખોટો કોઈનો પ્રસંગ બગડે એમ તે દિવસ કઈ ના કર્યું બીજા દિવસે 500 ફોર વ્હીલ અને એક ટેમ્પો તો ખાલી ઝાપટ ભરી દે. અને એટલું જ નહીં પાછું એ ધક્કામાં છે ને મારા બાપુની છે ને ધોતિયું નીકળી ગયેલું. બંધ કર ને. અરે પપ્પા જે છે તે મને કેવા દો ને. એ ધક્કામાં મારા બાપુનું ધોતી નીકળી ગયું તો મેં બીજા દિવસે 850 જીસીબી લઈને ગયેલો. ઈ બસ તું ના કે અકળાઈ જશે ખોટા બેભાન થઈ જશે રહેવા દે. તો વિચાર કરો. બસ 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 ઓ વેવાઈ, હા મારા બે છોકરામાંથી કયો છોકરો પસંદ આવ્યો તમારી છોકરીને? મારું તો દિમાગ જ નહીં ચાલતું. બંને છોકરા કન કેટલું ટેલેન્ટ છે. આ કોને ચોઈસ કરું ખબર નહીં પડતી. બસ એટલી જ વાત. મારી પાસે એક આઈડિયા છે, ચાલો આવી જાઓ. જુઓ, આમાંથી જેનું બી નામ નીકળશે તે તમારો જમાઈ બની જશે. હા હા પાક્કું? પાક્કું. સુરેશ બેસ. બેસી જા, મેં આ લોકોને મૂકી આવું. ચાલો ચાલો સમધણ. એને શું કરવા 10 રૂપિયા આપે છે? ચાલો ચાલો. સુરેશ કાલુડ બેસ બેટા. હા વાંધો નહીં. લૂલી લંગડી જે બી હોય તે તો મોકલ ને. હારી છે, કઈ નહીં, વાંધો નહીં, આવા દો. હા હા આજે જ મોકલી આપો. બસ બહુ મસ્ત. અલા ઓ આયા ના સાઈડે ફટાર દે. ચા બને ત્યાં સુધી ઠંડુ મંગાવી લો. અરે આ શું કરો છો તમે? આવું કઈ મરાતો હોય છોકરાને? મેં આટલો મોટો થઈ. બરાબર છે બરાબર છે બરાબર. અરે વેવાઈ, આ બધું હું પૂછો છો? કામની વાતો પૂછો ને યાર. કામ આવે એવી વાતો પૂછો. લસણ